જય માતાજી મિત્રો, તો અમે છે ને આજે ત્રીજો દિવસ અને અમે છે ને આજે જાય છે મંડોર. મંડોર એટલે જ્યાં મંદોદરી અહીં જોધપુરની હતી, રાવણના ઘરવાળા હતા જે એ મંદોદરી જોધપુરની હતી. તો એનો આખો મંડોર નામથી કિલ્લો છે. તો અમે મંડોર જઈએ છીએ. બહુ બહુ સરસ જગ્યા છે, તમને બહુ મજા આવશે. અતિ સુંદર, અતિ સુંદર. તો ચલો હવે આપણે આઈ લાઈક યુ. ચલો તમે મંડોર લાઈક યુ આવડે છે અમને. મંડોરમાં મળી. ચલો ચાલો મંદોર જોઈએ. તો મિત્રો અમે આવી ગયા છે મંડોર. અહીંયા મંદોદરી મંદોર. અહીંયાથી મંદોદરી રાવણ અહીંયા પહેણવા આવ્યો હતો અહીંયા. અમે આજે અહીંયા આવ્યા છે. હા, અમે આજે અહીંયા આવ્યા છીએ. આજે અમારા ગઠિયાનો મેળ આવે તો કરી નાખો. હા આપણે તૈયાર છે. હા, તમને છે ને દેખાડો ગેટમાં ભાઈ કેશિયર માથી જો ટિકિટ લઈ આવ. 4 જણાની ટિકિટ લઈ આવ તું. હા હા, તું બેઠો ઈ જ ઉપાધિ છે. એ ટ્રેન જાય છે, ટ્રેન જાય છે. રેલગાડી જાય જો. રેલગાડી આવી. હા જો આ ઇન્જિન વાળી રેલગાડી છે. આ જોઈ લો. તે તો આ કેશિયર ટિકિટ લેવા ગયો મારો. પછી અહીંથી છે ને ટિકિટ લઈને અંદર આવશું અમે 10 મિનિટ બરોબર. તો અમે છે ને હવે ટ્રેનમાં બેસી જઈએ છીએ. હવે આ લોકોને બેસાડી દીધા છે મેં ટ્રેનમાં. તો આજે અને બેઠા હું ટ્રેન હાંકવી હતી મારે, પણ મારાથી હકાની નહીં, ના પાડે છે ઓલા ભાઈ. ના પાડી દીધી. અહીંયા આયલું નહીં ગઠિયાનું છે. તો અમે છે ને ટ્રેનમાં બેસીને અંદર મંડોરમાં જઈએ છીએ. તમને આગળ પાછા બતાવશું તમને. બોલે ભાઈ મજા આવે છે ને. તો અમારી ટ્રેન તમારા વેકેઈ છે. તો ફિકરે અને અમે જઈએ અમે જઈએ છીએ ફૂલે ફૂલ. હા અને અમને સીટ નીચે વાહે દીધી છે કે અમારા અમને ઓળખી ગયા હતા બધા. અને અમને વાહે સીટ દીધી. ના વચમાં નાખ્યા છે. તો અમે અહીંયા સ્ટેન્ડ નંબર આવી ગયા છે. ટ્રેન અમને ઉતાર નાખ્યા છે કે તમે ઉતરો હવે. હવે મેં ઓલા પૈસા નહોતા દીધા ને ગાડી સાફ કરાવતા હતા મને. ક્યાં યાર ભાઈ. આ ટ્રેન હવે હું આકીશ. હવે છે ને લંબો. આને ક્લિન્ડરમાં રાખી દેવો છે આમાં. અમે પાર્ટનરશિપમાં ધંધો કર્યો છે. હા નવો ધંધો કર્યો. હા સારું, ચલો ચાલો. તો અમે મંડોર આવી ગયા છે. આમાં મંડોર અંદર તો હવે અહીંયા ઘણું બધું આપણો ઇતિહાસ છે, નાના છે. તમને બતાવશું બધું જે છે તમને બતાવશું બધું. તમે અંદર જઈએ છીએ હવે. એ વીએ જોય બહુ સરસ જગ્યા છે. साहब जी ऊपर બધી જૂની नहीं फोटो नहीं कर रहे, वीडियो बना रहे हैं. हाँ फोटो नहीं कर रहे. फोटो नहीं, फोटो नहीं. फोटोग्राफी नहीं सब बनाई है. पुरानी चीज है. बताओ बहुत सब सरस पुरानी चीज है भाई. हमारा चारणों का बहुत इतिहास है. हम इसमें बहुत से है. हाँ અવતાર વિષ્ણુ અવતાર. रिलीफ मैप રિલીફ મેપ મારવાડ. મારવાડ હો. જોઈ લ્યો એ ટાઈમમાં મેપ બનાવ્યું છે જેસલમેર. એ પાણી પથ્થરમાં લખી હા. દે. આમાં આપણો ચારણોનો ઘણો ઇતિહાસ છે. આમાં જૂનું શિલાલેખ છે. ચાલુક્ય વંશ. એ ચાલુક્ય વંશ છે. આમાં આપણો ચારણોનો ઘણો બધો ઇતિહાસ છે. છે. એક મિનિટ. શિલાલેખ પથ્થરમાં લખતા બધા. આઠમી શતાબ્દી શિવ ભગવાનનું છે આ. નૃસિંહ અવતાર. એ રે એ ટાઈમમાં બધું આ પથ્થરનું બનાવેલું છે. જોઈ લઈએ. 9મી સદી. 9મી સદી જેવો વર્ષો એના. અરહટ. જીતે નારી ને કઈ. સૂર્ય 9મી શતાબ્દી. લક્ષ્મીનારાયણ 17મી શતાબ્દી. 18 વર્ષ જૂના પથ્થર. ગંગા 10મી શતાબ્દી. બહુ સરસ છે. આ બધું ઇતિહાસ થકી રાખ્યું છે બધું આ લોકોએ. બહુ જૂના પથ્થર એવો. બહુ જ સુંદર નજારો છે. બહુ જ સુંદર છે. હજી આગળ પણ આટલું બધું સરસ આવવાનું બધું બતાવશું તમને. આપણે મંદોદરી અહીંયા હતા
आज आज આ છે ऊपर नहीं लगे तो हाँ ऊँट की चमड़े की मशक 19મી સદીની હજી સાચવી રાખી છે ઓસમ ઉજનો કસા પાણી કેતે હોય તો ઉજનો નહીં પોતે ઊંધો લગે આ બધા ઓરિજિનલ પ્રાણીઓ છે એને સાચવી રાખ્યા છે કોઈ મૂર્તિ નથી બ્રાઇટ એ બધા ઓરિજિનલ નહીં હો. હા જે બધા મરી ગયા છે એને બધા હજી આ લોકો સાચવી રાખ્યા જો ચીલ આ જોઈ લ્યો આ કોઈ નકલી નથી ઓરિજિનલ છે પણ મરી ગયેલા લોકોને આ લોકો છે ને આ રીતના બનાવી રાખ્યા છે એ બધા ઓરિજિનલ નહીં હો. હા હા તમે જોઈ શકો છો આ બધાય પક્ષી ઓરિજિનલ છે જે મરી ગયા હતા એ લોકોને આવી રીતના અંદર અંદર કંઈ ભરીને જીવતા આવી રીતના રાખ્યા છે બહુ બહુ સારી વાત કહેવાય આ બધું ઓરિજિનલ છે આ અંદર કંઈક ભરીને રાખ્યું છે આ લોકોએ તો આમ આમ બહુ સાચું સારું કહેવાય કે આટલું સાચવી રાખવું જોઈ લો તમે ચીલ હા મેન વસ્તુ ચીલ નહીં હી ભાઈ જોઈ લ્યો હા આ તમે જોઈ લ્યો જેસલમેર બારમેર મંદિર કિલ્લાનું જોઈ લે આ બધી ઓરિજિનલ એ વસ્તુ નહીં બોલો ના રહીએ ભાઈ સુરક્ષિતમાં હવેલી જેસલમેર સુરક્ષિતમાં મંદિર બાદમાં લોટા પાણી પીતે દેશમાં હરિહર મંદિર ઓસિયા જોધપુર ઓસિયા છે ને આપણે ચારણોનું ગામ છે ઓસિયા ગામ છે ને એ. ચંપલ આ ઓલો ગામ જેસલમેરનું ત્યાં બધું ભૂત ગામ કહેવાય છે ઈ. પગે પે દિન ચડી લોકજીવન બિરધા તો હવે આપણે આરાધના જેવું છે ને એવું છે જો આરાધના જો ભાઈ ભાઈ હા દાંડિયા રાસ ચાલે છે ના 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 દાંડિયા રાસ ચાલે છે અહીંયા બાઈઓ નૃત્ય કરે છે નૃત્ય કરે છે હા કંઈક માતાજીનું લાગે છે પણ લખેલ નથી આ જોઈ લ્યો ભાઈ ભાઈ ભલે બાપ ભલે રાણો ધબા ધબી રાણો જ્યારે ચરે રણમાં રાજા પાણીલા ભરતા કુંભાર કુંભાર મોટા કામ કરતા વાહ. હતા અને દાદી ઓ વાહ કર્નલ ચિત્ર દીતા બીજું આવ્યું છે અહીંયા આ બહુ જોવા જેવું છે અહીંયા આ રાજા રજવાડા રાજા રજવાડા છે સિયાસન મહા સરદારજી સિંધમજી મહારાજા જગતસિંહ મહારાજા સુમેન્દ્રસિંહ મહારાજા ઉમેદસિંહ મારવાડ વંશાવલી છે આ ઓરિજિનલ મગર છે ઓરિજિનલ મગરને મરી એ છે આ ઓરિજિનલ મગર છે ભરી ગયેલો હજી આ લોકો સાચવી રાખ્યો છે જો આ જો અંદર કંઈક ભરીને જ ન રાખ્યું છે એ લોકોએ અને આ ખૂટીઓ પણ ઓરિજિનલ છે મરી ગયેલો છે આને કંઈક અંદર ભરીને રાખ્યું છે તમે જોઈ શકો છો આ સાંઢ ભેંસો છે આ ઓરિજિનલ છે જો આ એ છે આ ઓરિજિનલ છે જોઈ લ્યો એ લોકો આ લોકો સાચવણી કેમ રાખી છે એ લોકોએ પણ વસ્તુ છે આ કોઈ પૂતલો નથી ચામડી બધું ઓરિજિનલ છે અંદર કંઈક એ લોકો ભરીને પછી કંઈક રાખ્યું છે એવી રીતના તમે જોઈ શકો છો બાકી આ મગર પણ ઓરિજિનલ જુઓ આ ભરી ગયેલો
જબરોદાના મહારાજા સુરસિંહજી આ છે મહારાજા મહારાજા સુરસિંહજી તલવાર કે સાથ ચુડાજી. 1652 થી 1676 સુધી હતા. પછી આ છે રાવ ચુડાજી રાવ ચુડાજી 1550. આ છે મહારાજા મહારાજા માલદેવ. આ છે મહારાજા માલદેવ. મહારાજા ઉદયસિંહ. પછી આ છે મહારાજા ઉદયસિંહ. પછી આ છે મહારાજા જસવંતસિંહ પ્રથમ. મહારાજા જસવંતસિંહજી પ્રથમ મહારાજા. પછી આ છે મહારાજ ગજસિંહજી. આની પેન્ટિંગ લાઈવ છે જ્યારે જૂના સમયમાં. હા, લાઈવ પેઇન્ટિંગ છે આ લોકો બને ત્યારે. આ છે મહારાજા અભયસિંહજી. આ છે મહારાજા વિજયસિંહજી. આ છે મહારાજા માનસિંહજી ભાઈ. અને આ છે મહારાજા તખતસિંહજી. હા સિંહ, હા. અને આ છે મહારાજા રાવ અમરસિંહ રાઠોડ. આ આપણા અમરસિંહ રાઠોડ. રાવ અમરસિંહ રાઠોડ છે આપણા સાવજ. આ છે મહારાજા અજીતસિંહજી. તો આ છે મંડોર આખો. મહારાણી મંદોદરી અહીંના હતા. બહુ સરસ જગ્યા છે. જોધપુર રાજસ્થાન આવો એટલે મંડોર જરૂર આવજો તમે બધા. વાહ, કેવું લાગ્યું તમને? મજા આવે છે ને ફરવાની? ઓહ, એકદમ મજા ફૂલ મજા. જોઈ લ્યો, જોયું? ઠેકડે ઠેર થયા છે હાવ છે ને. અહીંયા ઓલા વાંદરા હતા નહીં એટલે કાંઈ આપણે છે આપણા ભેગા. તો આ મંદોદરી અહીંના હતા. અહીંથી મંદોદરી પાણી લંકા ગયા હતા. તો આ મંદોદરીના નામથી મંડોર કહેવાય છે આખું. આ જોઈ શકો તમે મંડોરનો સુંદર નજારો છે. આ ખાલી ગીત ગાય, કડી હોય એકડી કડી ગમે ઈ. બહુ એટલે બહુ જ સરસ જગ્યા છે. જોઈ લો તમે આમ. જો બનાવવાનું મજા મોબાઈલ. કઈ ગીત કયો બનાવી છે ગીત? પણ એમ જો ગીત ને ગમે. છોકરાઓ મજા આવે છે ને? ઓહો ફૂલ મજા આવે. થોડોક તડકો છે એના હિસાબે સરસ મંદિર છે અહીંયા. જૂનું બાંધકામ આપણે જે રાજસ્થાનમાં જોવા મળે લગભગ બહુ ક્યાં ઓછું પડે આમ. તમે જોઈ શકો છો. આ છે મંડોરનો ખૂબસૂરત નજારો. તમને કેવું લાગે છે મને કહેજો, કમેન્ટ કરીને જણાવજો. આટલી સરસ જગ્યા છે. જોધપુર આવો તો જોધપુરમાં આવજો. આ જોધપુરમાં છે મંડોર. કેવું તમને લાગ્યું કહેજો મને, કમેન્ટ કરીને જણાવજો. ઓકે, આટલી બધી મહેનત કરી છે, વ્લોગ બનાવી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે મજા કરી છે અહીંયા રાજસ્થાન મંડોરમાં. તો તમને બહુ મજા આવશે. જોજો બધો વ્લોગ આખો. ત્યાં યુરોપિયન પણ આવે છે. નમસ્કાર. કચ્છી કંઈ કરશે મને લાગે છે એના બાજુની. હેલો નમસ્કાર. નમસ્તે. Hello. I am fine. You?
You fine? Yes. Where are you from? It's okay. Where are you from? France. Oh, France. yeah, nice. Yes. France is very beautiful. Enjoy. મારા ફ્લોવર અહીંયા ભટકી રહ્યા હતા ફ્રાન્સના ફ્લોવર ફોલોવર ભટકી ગયા હતા. એટલે મારે મળવું પડે. મારા ફ્રાન્સની ઓળખાણ મારું બહુ મોટી છે. તમને કોઈક દી લઈ જાય ફ્રાન્સ. હવે ગાડી આવે છે 10 રૂપિયા ટિકિટ લઈ આ બધું છે ને આ બધું જાય છે બધા કસ્ટમરો બધા. ટાટા બાય બાય. ટાટા બાય બાય. બહુ મજા આવી અને તમે પણ છે ને આ ગાર્ડનમાં ગમે ત્યારે આવજો. મંડોર જોધપુરમાં જોધપુરમાં છે. આ ગાર્ડન જોવા જેવી વસ્તુ છે અને અહીંયા બહુ જોવાલાયક જૂની મૂર્તિઓ છે અને વર્ષો જૂની અને ઈસવીસન પણ જૂની પણ વસ્તુ અહીંયા જોવા મળે છે. આપણે મજા આવી છે. રાણસીભાઈનો ખૂબ ખૂબ આભાર છે. અને આભાર રાણસીભાઈનો. અને અમારા ફોલોવર પણ જોવા મળે છે અહીંયા અમને ફ્લાવર નહીં રાજસ્થાનમાં ફ્લાવર. ફોલોવર જોન લાખાભાઈ ફ્લાવર કીએ છે. રાણસીભાઈ નવું આવ્યું ફ્લાવર. ફ્લાવર અમને મળે. ફોલોવર નહીં ફ્લાવર કહે છે. ફ્લાવર. અમારા મુન્નાનો ઇંગ્લિશ છે ને હાઈફાઈ છે અમારા મુન્નાનો સમજી ગયા ઇંગ્લિશ. તો હવે જય માતાજી કરીએ. આપણે આ મંડોરનું ટૂર અહીંયા પૂરું થાય છે. તો અમારા આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા ભૂલતા ઓકે નહીં. અને છે ને હજી એક આપણો બીજી હવે એ પછી આગલો હવે ટૂર તો નવો બ્લોગ આગળથી પાછો કાલે આવશે પાછો. ઓકે નવા હા ચલો તો જય માતાજી મિત્રો મળ્યા બધા નેક્સ્ટ વ્લોગમાં. ઓકે બાય.